જામનગરના આધુનિક ઘડવૈયા અને પરોપકારી રાજવી જામ સાહેબ દિગ્વિજયસિંહજીને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવા માટે સમગ્ર હાલાર પંથકમાં લોકમાંગ ઉઠી છે। જામનગરના સર્વધર્મના અગ્રણીઓ, રાજકીય નેતાઓ અને સામાજિક સંસ્થાઓ એકત્રિત થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે વિશ્વના કોઈ દેશે પોલેન્ડના અનાથ બાળકોને આશરો આપ્યો ન હતો, ત્યારે જામ સાહેબે પિતાતુલ્ય સંભાળ રાખીને હજારો બાળકોને આશરો આપી આંતરરાષ્ટ્રીય સ્તરે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ ઉપરાંત જામનગરના ઔદ્યોગિક અને માળખાગત વિકાસમાં પણ તેમનું પ્રદાન અનન્ય રહ્યું છે। લોહાણા અગ્રણી જીતુલાલ લાલ અને પૂર્વ મંત્રી હકુબા જાડેજાએ વડાપ્રધાનને પત્ર લખીને આ પ્રજાવત્સલ રાજવીને ભારતનું સર્વોચ્ચ સન્માન આપી તેમની વિરલ સેવાઓને બિરદાવવા માંગ કરી છે। આજરોજ જામનગર જિલ્લા કલેક્ટર શ્રી થ્રુ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમસ્ત હાલારના અલગ અલગ સમાજોના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ સાથે મળી અને આવેદનપત્ર આપવામાં આવેલું છે રજૂઆત માટે કે ભૂતકાળમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપણા દિગ્વિજયસિંહ બાપુ જામ સાહેબ કે જેમના સારું એવું ભારતને અખંડ રાખવા માટે યોગદાન હતું અને માનનીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ પણ એ અંગે બોલેલા કે જામ સાહેબનું આમાં ખૂબ સારું યોગદાન હતું દિગ્વિજયસિંહ બાપુનું। તો બધા સમસ્ત હાલારના સમાજના અને લોકોનું એવી લાગણી છે કે એમને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ આપવો જોઈએ, એવી કલેક્ટર થ્રુ અમે એમના દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીને આજરોજ સમૂહમાં સાથે મળી અને આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલ છે।